ડભોઈ દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા રિબિન કાપી આનંદ મેળો ખુલ્લો મૂક્યો હતો। આનંદ મેળાનો લાભ વાલીઓ, વિદ્યાર્થીઓ, મિત્રો સહિત નગરજનોએ લેતા અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈની દયારામ કેળવણી મંડળ શાળાના નંદ મેળો યોજાતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ડભોઈની જાણીતી શ્રી દયારામ કેળવણી મંડળ સંસ્થા દ્વારા દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા દ્વારા આનંદ મેળો યોજાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુદા જુદા 36 સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વેપાર માંડ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 36 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતના આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતના પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ ખરીદ વેચાણ, નફો નુકસાન સહિત બજારમાં વેપારીથી માહિતગાર કરવાના આશ્રય સાથે શાળાના સંચાલકો દ્વારા આનંદ મેળાનું સુંદર સફળ આયોજન કરવામાં આવ્યું। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં શાળાની પ્રવૃત્તિ પ્રશંસા થવા પામી હતી। શાળાના પ્રાંગણમાં લાગેલા સ્ટોલમાં ફૂડ સલાડ, ચોકલેટ, લોલી સ્ટિક્સ, કપ ફેક્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, દહીંવડા, આલુપુરી, દહીંપુરી, પાપડીનો લોટ, પાવભાજી, ચણાચોર, ગરમ કોટન કેન્ડી, પેસ્ટ્રી, ખીચું, સેન્ડવિચ, ચટપટી લસ્સી, રોજેરો, ચાઇનીઝ નૂડલ્સ, પાપડી ચાટ, પોટેટો રીસલ, ભેલ, બટાકા ભૂંગળા, પફ, જમ્પિંગ ઢીંગલા વગેરે જેવી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી સાથે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓમાં આકર્ષણ જમાવી ધંધા વેપારની આંતરિક શક્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો। આ પ્રસંગે દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા, સુનિલભાઈ ડી રાઠવા, યોગેશભાઈ પટેલ, લાલજીભાઈ ચૌધરી, નીલલ કે શાહ, અનિલભાઈ ચાવડા, આશાબેન કાપડિયા, શીતલબેન ઠાકર મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ દયારામ શૈક્ષણિક સંસ્કૃત સંસ્થા દ્વારા તારીખ 7/1/2026ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ તેમજ માનદ મંત્રી મહેશભાઈ શાહ દ્વારા રિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારબાદ આમાં વિવિધ સ્કૂલના લગભગ વિવિધ સ્કૂલ જેવી કે એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએમબી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં 33 જેટલી વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સાથે સાથે તેની અંદર 2 રમતના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને નાના વિદ્યાર્થીઓ માટે જમ્પિંગ તેમજ કાર્ટૂનની વ્યવસ્થા શાળાના કેમ્પસમાં કરવામાં આવી હતી। દયારામ શાળા સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી ડભોઈ તાલુકાની શ્રેષ્ઠ નામાંકિત સ્કૂલ છે। તેમાં શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ લેવામાં આવે છે। આ મેળાનું આયોજન એ છે કે વિદ્યાર્થીઓ સહ-અભ્યાસિક પ્રવૃત્તિ સાથે પોતે વિવિધ કૌશલ્યો કેળવીને પોતાના જીવનમાં આગળ વધી શકે। આ સંસ્થા આ આનંદ મેળામાં આ આનંદ ઉત્સવની અંદર આ દયારામ શાળા મંદિરના તમામ આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષિકાબેનશ્રીઓ, સાંસ્કૃતિક સમિતિના સભ્યશ્રીઓ, એડમિનિસ્ટ્રેટરશ્રીઓ, તમામ સ્ટાફના સારા સદમિત્રો, વહીવટીગણ તેમજ સેવક મિત્રોએ ખૂબ જ સાથ અને સહયોગ આપ્યો હતો। તે દરમિયાન આ આનંદ મેળાને સફળ બનાવવા માટે માનનીય પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબે દરેકને અભિનંદન તેમજ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો।